નવરાત્રી દરમિયાન નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની સંભાવના, મંત્રીમંડળના વિસ્તરણની પણ છે શક્યતા. ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની છે. 15મી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ હવે સૌની નજર નવા પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરાત પર છે. સૂત્રો અનુસાર આગામી નવરાત્રી દરમિયાન નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. આ જાહેરાત બાદ ગુજરાતના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો અને વિસ્તરણની થવાની શક્યતા પણ છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે ગોરધન ઝડફિયા, પ્રદીપસિંહ જાડેજા, ભરત બોદરા અને દુષ્યંત પટેલ જેવા નેતાઓના નામ ચર્ચામાં છે. આ સાથે જ વર્તમાન મંત્રીમંડળમાં પણ મોટા ફેરફારો થવાની સંભાવના છે. રાજકીય વર્તુળમાં તો એવી ચર્ચા છે કે બચુભાઈ ખાબડ અને ભીખુસિંહ પરમાર જેવા કેટલાક મંત્રીઓનું પદ જઈ શકે છે. રાજકોટમાંથી ઉદય કાંગડ મંત્રી પદ મળવાની શક્યતા ધરાવે છે. એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓની બદલી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. વર્તમાન મંત્રીમંડળની વહીવટી કામગીરીથી ખુદ ભાજપના જ ઘણા ધારાસભ્યો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, જેના કારણે કેટલાક ધારાસભ્યો તો સચિવાલય જવાનું પણ બંધ કરી દીધું છે. આ નારાજગીને દૂર કરવા અને 2027ની વિધાનસભા ચૂંટણીના પહેલા સંગઠનને મજબૂત કરવા માટે આ ફેરફારો જરૂરી હોય એવું માનવામાં આવી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો અનુસાર 2027ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની બેઠકોની સંખ્યા 182 થી વધારીને 240 થવાની પૂરેપૂરી શક્યતા છે. આ માટે નવા સભ્ય નિવાસ પણ બનાવવામાં આવી રહ્યા છે.